અરે મારા નાથ બાપુ એવડી મોટી ઈશ્વરની કૃપા અને એમાં બાપુ રામદેવજી બાપાનું જે સાનિધ્ય છે ને, મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો હતો રામદેવજી બાપા. રામદેવજી બાપાનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે અહીંયા થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે, રામ ટેકરીથી ઓળખાય છે, એને રામ ટેકરી કહે છે, અમારે ચોરવીરા રામ ટેકરી. અને અહીંયા પોતે એક રબારી ભગત છે બાપુ, જે મહંત બાપુ છે ને, અહીંયા રબારી ભગત સગરામ બાપુ નામ છે. અહીંયા હું 30 વર્ષથી જાઉં છું. એક ખાલી ઝૂંપડી હતી, અત્યારે તો બાપુ રામદેવજી બાપાની કૃપાથી જબરજસ્ત આશ્રમ છે, 250-300 ગાયું છે. પણ બાપુ એ ગાયોનો એ બાપુ સંતને જે પ્રેમ છે ને, એ તમે એકવાર આવીને જોવો તે તમને ખબર પડે કે વાહ સાધુડા વાહ. 24 કલાક રોટલો ખવડાવે છે, 24 કલાક. રાતના 2 વાગે ગયા હોય ને, આપણું બૈરું આપણને રાંધીને ન ખવડાવે કે હોટલું નહોતી આવી, આ સાધુ ખવડાવે છે. આ બાપુ પીરના જ્યાં પંજા છે ને, ત્યાં જ હરિહરે હાલે, બાકી બાપુ બળથી બુદ્ધિથી ક્યાંય નથી હાલતું. રામદેવજી બાપાની એવડી મોટી કૃપા છે. આ શુદ્ધ બીજનાથી હું ત્યાં જાઉં. અત્યારે આ મીડિયાના માધ્યમથી દુનિયા મને ઓળખે છે. અંજવાળી બીજનાથી બાપુ મને લાખો રૂપિયાની ઓફર આપે, બાપુ અમારે પ્રોગ્રામ કરવો છે બીજનાથી. હું હાથ જોડીને કહું કે બીજનાથી મને ન બોલાવતા. બીજનાથી મારો બાપ કદાચ આ ખતરા કરતા હોય, બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો. એટલે બીજનાથી હું ક્યાંય નથી જતો. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ન કે મારો ઇતિહાસ બાપુ એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારે આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં આ બધા યુવાનો એ કે રણુજાથી જોત લઈ આવ્યા. ખરેખર બાપુ એમને જે જોત લેવા ગયા એમને એક દિલથી બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. બાપુ દેવા વાળા તો છે ને દઈને છૂટી જાય, પણ જે આ કરે છે ને એને હું બાપુ હપરી હો સલામું કરું, 2 હાથે હો સલામું કરું. ધન્યવાદ છે તમને તો છે જ, પણ તમારા માત પિતાને બાપુ હજારો સલામ કરું છું કે આવા સંતાનના જન્મ દીધા છે. એમાં અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને અમુક આપણે જોઈએ તારું આના મા બાપ તો હશે જ નહીં હોય. અવાડા બાંધે એવાય છે અને અવાડા ડાટા કાઢે એવાય છે. લ્યો આ દુનિયામાં પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બહેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બેલોને બાપુ સલામ કરું છું. ખરેખર હું તો ત્યાં સુધીની વાત કરું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું દીકરીઓના ઇતિહાસ કેવડા છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ જ્યાં ભોળો પડી ગયો, જ્યાં પુરુષની શક્તિ ખૂટી ગઈ, ત્યાં બાપુ બધે બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેહી જાઓ. તમને મને હજી ખબર જ નથી. આપણે આમતા વળ દે છે, બાકી આપણું હાલે છે ને બાપુ ઘરે બૈરા વ્યવસ્થિત છે એટલે હાલે છે. આ દીકરીઓને સલામ કરું છું. અને જેટલા સફળ પુરુષો છે ને એની વાંહે એક ભગવતીનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જલારામને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, આ કાલ હવારની વાત સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. પણ એવી દીકરી હોય તો અત્યારે હું તો આ દીકરીઓને થોડીક મારી વાત કડવી લાગશે, પણ દરદ તો કડવું પાવો તો જ મટે. ગોળ ખવડાય દરદ ન મટે. હા, મને સીતારામ ન કરવો હોય ન કરજો, પણ ભગવાને તમને આપ્યું હોય તો ખાઓ પીવો ને વાપરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન બાપુ છે ને દેહના પ્રદર્શન ન હોય. એક તમને હાથ જોડીને વિનંતી કરું, દેહના પ્રદર્શન ન હોય. તમે ધારો એવી દુનિયા નથી. એક લખી લેજો, મારા જેવું તમને સત્ય કોઈ નહીં કે. તમને આપ્યું હોય ખાઓ વાપરો, મોજ કરો, ગાડીઓ ફેરવો. પણ હું તમને એક રામાયણનો દાખલો દઉં કે રામચંદ્ર પરમાત્માના ઇતિહાસમાં કે ભગવતી સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. ગોળો એક રાવણ માથે દૃષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી તો એને આખે આખા ઉપાડી શું કામ ગયો?
એ આજની દીકરીને બાપુ કેળો પાડ્યો છે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે, અમે તો બધે જાય છે, અમને નહીં ખબર હોય. રાવણ નથી મર્યા, રાવણ તો એ રહ્યા. એટલા માટે કહું છું કે રામાયણ છે ને, રામાયણ એક અદ્ભુત ગ્રંથ છે. એ રામાયણ જેવું જો એક નાનું એવું મોટું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે. રામાયણ મહાપુરુષો એવી બનાવી છે, એ તો દુનિયાએ હું તો રદ કરી નાખ્યું. આ રામચંદ્ર પરમાત્મા કે હોનાના અણિયાને મારવા ગયા. હોનાના અણિયા હોય, આ ભાડ્યા કોઈ હોનાનું અણિયું. અત્યારે હોનાનું અણિયું આવ્યું, આપણે હોત એમ કહે હોનાના હરણ તો નહીં હતા હોય, તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય. જો રામાયણ છે કંઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. પણ એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં બાપુ ઘર લૂંટાઈ જ જાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે પડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે પડવાની જરૂર નથી. એટલે મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી ઘટે કોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરજો, એ તમારી મારી ભેગું આવવાનું છે. ચાંદલા કર્યા, સાલું ઓડાડે. હવે અમારી આ લાયકાત જ નથી, હું તો ચોખ્ખું કહું છું, અમારી આ લાયકાત જ નથી. પણ છતાંય મારો નાથ બાપુ ટોચે પોગાડે ને એમાં દુનિયા કોઈ ન રોકી શકે. આ ઈશ્વરની કૃપા છે. બાકી અહીંયા મેં કીધું ને આ તો લાઈવ હાલતું છે ને, અહીંયા અમારે જેટલા આજ વાળું નહીં કર્યું હોય. અચ્છા કે આ બધું ખોડીને એટલા બધા ભેગા કરીને બેઠો છે. હા, એ આજ અહીંયા વાળું નહીં કરતા. અને મને આખી દુનિયા બાપુ વાહ વાહ કરે છે, બાપુ બાપુ કરે છે. જો આ ઈશ્વરની કૃપા. ઈશ્વર બાપુ છે ને, છે તો છે, નથી તો નથી, ગોતતા નહીં. બાકી છે ખરો, ભરોસો હોય, વિશ્વાસ હોય તો છે. આ હમણાં વાત કરી મને કે મંદિર તો ઘણા ટાઈમથી બનેલું હતું પણ થતું નહોતું, કાર્ય પૂરું નહોતું થતું. ને કે મથવા વાળા નહીં મથ્યા હોય. પણ એ તો મારો નાચ જેદી આવે ને તેદી થાય બાપુ. રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. રામ એ સમય કરાવે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. હું તો એમ કહું છું કે જેદી મરવાનું હોય તેદી તો એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે. પણ કેવું જીવવું એ આપણે જોવાનું છે, એ આપણને ખબર હોવી જોઈએ ને. ભલે ને કાલ ઉપાડી લે, પણ મરવું ગમતું નથી. ખબર છે બધાને મોત આવવાનું છે, પણ કોઈને મરવું નથી. બોલો 80 વર્ષ થયા હોય તો કે હજી કે આ છોકરાને પરણાવીને જોઈ લેવી, પણ હજી શું જોવું છે? કોઈને મરવું નથી. અને આમાં એટલા બધા બેઠા છો, કોઈને મરવાની ઈચ્છા હોય કે મને ઝટ ભગવાન લઈ લે, એવું કોઈની ઈચ્છા હોય તો હું શું વાત કરો તો? અરે મારે નથી મરવું ને. અને આવવાનું છે વાત પાકી છે. મોત છે ને અનિવાર્ય છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી તે રોવે નહીં તો એને જીવા ન કહેવાય. હા, અરે માણા જેવો માણા હતો, હૃદયમાં હબાકો આવે એને જિંદગી જીવા કહેવાય. રામદેવજી બાપાનું સાનિધ્ય છે એટલે. અને રામદેવજી બાપા તમે જો, એક રામદેવજી, એક હનુમાનજી ને એક માં મેલડી, આ 3 દેવ એવા જીવતા જાગતા છે ને કે હવારે નાળિયેર માનો ને બપોરે ફટાકો કરે એવા છે. હા, રામદેવજી બાપા તો બાપુ જીવતું જાગતું. હનુમાનજી મહારાજ ને અષ્ટનિધિ નવ નિધિ કે દાતા અસબર દિલ જાનકી માતા માં ભગવતી સીતાએ અજર અમર બનાવી દીધા. કા ધરતી આકાશ સૂર્ય ને ચંદ્ર જ્યાં સુધી રે ત્યાં સુધી હનુમાન તું અમાર. આ 3 દેવ બાપુ એવા છે ને કે તમે બાપુ એક તમારી સુરતા અહીંયા લગાડી દો ને, તમારું જો હા સુધીમાં કામ ન થાય તો મારું ઠેકાણું સંભાળજો. એવો રામદેવજી બાપાનો તમે જુઓ. એ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા લ્યો જુઓ. નથી દેખાતું કે આઈનપા કંઈક આપણી ભાવના કંઈક આપણી ચાહના હશે તો જ આઈનપા ઉતાર્યા હોય ને. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વ્યા આવ્યા? ગોકુળમાં જન્મા ના વ્યા આવ્યા અહીંયા દ્વારિકા. આ તમે જો રામદેવજી બાપા જન્મા ક્યાં? મારવાડ મેવાડમાં વ્યા આવ્યા અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મા? એ મેવાડમાં જન્મા વ્યા આવ્યા અહીંયા. નથી લાગતું કે આપણી ધરતીમાં કંઈક એવી બાપુ કંઈક તાકાત હશે? કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણી ધરતી છે ને
બાપુ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી એટલે એની આપણે શું વાત કરીએ ભલામણ.